એક કહેવત છે, ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, મર્યા પછી પણ લોકો સ્વર્ગ માંગે છે. હા, માણસની ઈચ્છાઓ કેટલી બધી હોય છે કે માતા પિતા તરીકે એક બાળક પ્રત્યે આપણે જોઈએ તો સૌથી પહેલાં તો મારા બાળક જ્યારે મોટું થાય તો તે ભણતર સારું કરે, પછી તેના લગ્ન થાય તો લગ્ન કેવી કન્યા કે સુશિક્ષિત, સુશીલ અને સારી એવી કન્યા સાથે તેના લગ્ન થાય. લગ્ન થયા પછી એવી ઈચ્છા રહે કે બાળક થાય અને એ બાળક પણ સારું ભણે. ઉંમર થતાં એ બાળકના પણ લગ્ન થાય અને એને પણ સારી કન્યા મળે અને એને પણ બાળકો થાય. એટલે કહેવાય કે ઈચ્છાઓનો અંત છે જ નહીં. આના પછી આના પછી એમ ઈચ્છાઓ થતી જ રહે છે. શરૂઆતમાં આપણે ચાલતા હરતા ફરતા હોય તો આપણને એમ થાય કે સાયકલ હોય મારી જોડે તો બહુ મજા આવે, અને ભગવાનનું કરવું અને સાયકલ આવી જાય તો એમ થાય કે આના કરતાં તો બાઇક હોય તો વધારે મજા આવે. બાઇક આવી જાય પછી એમ થાય કે કાર આવી જાય તો સારું, અને કાર પણ કેવી કે એકદમ આમ સારી હાઈફાઈ એવી કાર હોય તો સારી. ઘરનું પણ એવું છે, પહેલાં 1 BHK ઘર હોય તો એમ થાય કે એક સારું ઘર થઈ જાય તો 2 BHK પછી એવું થાય કે 3 BHK, પછી એમ કે રોવ્સ હોય અને એ પણ 2 માળનું ને 3 માળનું, નીચે મારું પર્સનલ પાર્કિંગ હોય ને બાજુમાં ગાર્ડન હોય, એ રીતે આમ બંગલા થાય. એટલે કહેવાય કે માણસની ઈચ્છા પૂરી ના થાય, આનાથી વધારે, આનાથી વધારે, આનાથી વધારે, અને માનવી આમ કરતાં કરતાં ભગવાન પાસે એટલું પણ માંગી લે છે કે મરતા વ્યક્તિ એવું બોલે છે કે મને સ્વર્ગ મળે. એટલે કહેવાય છે કે ઈચ્છાઓ ક્યારેય પૂરી થતી નથી, એટલે મર્યા પછી પણ લોકો સ્વર્ગ જ માંગે છે.